Is this image is visible? Yes, ma'am. Good evening, ma'am. Good evening. Okay, can anyone explain this? Himakshi? See what happened in these three bottles. ટ્યુબ ફ્રોમ પેશન્ટ બરાબર પેશન્ટ માંથી નિમોથોરેક્સ છે અંદર થોડું ન્યુમોથોરેક્સ પણ છે ઓકે યા તો પાયરોથોરેક્સ છે કંઈ પણ હાઇડ્રોથોરેક્સ છે કંઈ પણ બરાબર તો અહીંયાથી બધું ડ્રેઇન થતા થતા જે વોટર લિક્વિડ છે એ બધું નીચે ડ્રેઇન થશે કલેક્શન બોટલમાં ઓકે પણ એર છે તો એ એર ક્યાં જશે ઉપરની સાઈડ રહે એર તો હંમેશા તે ધીમે રહીને આ પાઇપમાં ત્યાં વોટર સીલ છે બરાબર તો આ પાઇપમાંથી જઈને આ પાઇપ હંમેશા નીચે હોય સેકન્ડ નંબરની બોટલ જુઓ વોટર સીલ એ નીચે રાખવી પડે તો એનો મતલબ શું થાય છે કે એર વોટર ની અંદર ગઈ અને બબલ થઈને બહાર આવી બરાબર જો આ પેશન્ટની ચેમ્બર માંથી આવતી જે પાઇપ છે જેમાંથી બબલ જનરેટ થાય છે એ ઉપર રહી જાય તો શું થાય એ એર પાછી આ બાજુની ચેમ્બરમાં જતી રહે બરાબર તો એવું કરવાનું નથી તો એટલા માટે આ જે હંમેશા છે લાંબી પાઇપ જેમાંથી બબલ નીકળે છે એ હંમેશા વોટરની અંદર ડૂબેલી હોવી જોઈએ બરાબર હવે આમાંથી પણ બબલ્સ નીકળ્યા વોટર સીલમાંથી જ બરાબર જે પેશન્ટના હતા એ હવે આ પાઇપ નાની પાઇપમાં થઈને સક્શન કંટ્રોલ બોટલમાં જતા રહે કે જ્યાં આગળથી સક્શન આપણે કનેક્ટ કરેલું છે હવે સક્શનનું પ્રેશર મેન્ટેન રહેવું જોઈએ કે 20 સમથિંગ હોય છે તો એ મેન્ટેન રહેવું જોઈએ તો એ મેન્ટેન કઈ રીતે રહે આ અહીંયા આગળ વધારે પડતું સક્શન એપ્લાય થઈ ગયું તો પેશન્ટના લંગ્સ ઉપર પ્રેશર જશે તો એવું ના થાય એના માટે શું કરવાનું છે ટ્યુબ ટુ ધ એટમોસ્ફિયર આ જે લાંબી ટ્યુબ બહાર નીકાળેલી છે ને એ કે જે અનનેસેસરી એર છે એ બધી આમાં વોટર માંથી એ સક્શન કરી લેશે અને એ એર માંથી આવતી હશે ઇઝ ધીસ ક્લિયર ખાલી હિમોથોરેક્સ જ હોય રાઈટ તો પછી આનો યુઝ કરવાનો બીકોઝ એમાં તો ખાલી બ્લડ સક્શન થશે રાઈટ એમાં એર આવશે ખાલી ખાલી પેલું નેગેટિવ પ્રેશર વાળું ના ઓકે એવું જરૂરી નહીં એમાં કરવાનું પણ ઘણી બધી જગ્યાએ હવે મેજોરિટીમાં છે ને આવું જ યુઝ કરે છે ઓકે કે જેનાથી કદાચ એડ હોય કઈ પણ હોય તો એ નીકળી જાય હવે જુઓ એ આ આપણે 3 બોટલ જોઈ એ સેમ ટુ સેમ છે કલેક્શન ચેમ્બર વોટર સીલ અને સક્શન બરાબર અહીંયા જો ફર્સ્ટ છે એ શું છે કલેક્શન ચેમ્બર જ્યાં ફર્સ્ટ નંબરની છે એ હવે એમાંથી એર બ્લડ ને પાણી છે એ ડ્રોપ નીચે થાય છે પણ એર જો આવી તો એર એ આ બાજુ જઈને 2 નંબરની બોટલમાં જતી રહેશે બરાબર અગેન એ વોટરની નીચે જશે અને એની અંદરથી અહીંયા જઈને આ બાજુ જશે મેં જે ક્વેશ્ચન અટેન્ડ કરેલો હતો એમાં એવું હતું કે in which there are so many bubbles are visible in that part or bottle એવી રીતે like અને પછી એની અંદર હતું કે કઈ ટાઈપની બોટલ છે તો આ 3 ઓપ્શન હોય ને કોઈ એકાદ બીજો ચોથો હોય બરાબર ખોટો પડ્યો તો મારો આન્સર પણ એ કે જ્યાં વધારે બબલ્સ દેખાય એ હંમેશા સક્શન કંટ્રોલ ચેમ્બર છે યાદ ઓકે રહેશે ને વધારે બબલ્સ તો એ સક્શન બોટલ થોડા બબલ્સ તો એ વોટર સીલ બબલ છે ક્લિયર અને એ સિવાયની બોટલ છે ને ત્યાં આગળ કોઈ બબલ્સ જોવા મળતા નથી ડાયરેક્ટ એર જાય હવે આ જે 3 અલગ અલગ બોટલ છે ને એ લોકોએ પ્લાસ્ટિકની વોટર સીલ જેવું કરી દીધું છે કે જે આમાં જ બનાવી દીધું છે જુઓ આ પહેલો એરો છે ને બ્રાઉન કલરનો જેમાંથી ટપકા પડે છે અને આ થાય છે જોઈ પછી બે એરો સાયમલ્ટેનિયસલી જાય છે ને એ બધી એર છે હવે એરમાં પણ કેવું કરી દીધું છે કે જે આ નીચું રહે છે ને ત્યાં એર જાય છે ડાયરેક્ટલી અને પછી જે બબલ્સ છે ને આ બાજુ જ નીકળે છે એ રીતે જાય છે અને પછી આ બાજુ સક્શન નો એરવેન્ટ આપેલું છે હજી આની થોડીક વધારે ઇમેજીસ જોશો તો અંદર પ્રેશર અને બધું આપેલું છે એના રિલેટેડ
સક્શન સિવાયના ચેમ્બરમાં જો બબલ વધારે ક્રિએટ થાય તો ધેટ મીન્સ ધેર ઇઝ પ્રોબ્લેમ, રાઈટ? હમ એટલે હાઈએસ્ટ બબલ સક્શન ચેમ્બરમાં જોવા મળે. થોડાક બબલ વધારે થાય તો એ સારું જ છે ને, કે ન્યુમોથોરેક્સ છે એમાંથી એર બહાર નીકળી ગયું છે એટલા માટે છે. બરાબર. પણ જો એનથી વધારે થાય તો ચેસ્ટ ડ્રેનેજ ટ્યુબ કરીને મિસપ્લેસ થઈ ગયું છે. ઓકે. બરાબર ને? મોનિટર ફર્ધર ડ્રેનેજ. જો હવે છે ને આમાં આખું ઇલાબોરેશન છે. આપણે કર્યું હતું પોર્ટેબલ ચેસ્ટ ડ્રેનેજ, ડ્રાય સક્શન સિસ્ટમ, આ બધું બાકી જ છે. બરાબર. ચેસ્ટ ટ્યુબ ડ્રેનેજ સિસ્ટમ થી આખું બાકી છે. The chest tube drainage system return negative pressure to the intrapleural space. The system is used to remove the abnormal accumulation of air, fluid, or blood from the pleural space. Drainage suction chamber. A drainage suction chamber is located where the chest tube from the gland connect to the system. Drainage from the tube drain into and collects the series of the calibrated column in this chamber. જે મેં તમને બતાવી હતી પ્લાસ્ટિકની બોટલની બાજુમાં લઈ. હવે છે વોટર સીલ ડ્રેનેજ. The tip of the tube is underwater, allowing fluid and air to drain from the pleural space and preventing air from entering the pleural space. Water oscillated moves up as the gland inhales and moves down as the gland exhales. Can anyone explain this? જો વોટરની મુવમેન્ટ થાય છે એને કહ્યું છે ઓસ્સિલેટ્સ. બરાબર. લાઈક આપણે બોટ કેવી હલે, બરાબર, લાઈક ધેટ વોટરની પણ એવી મુવમેન્ટ થાય છે. બરાબર. કેમ? મૂવ્સ અપ એટલે ઉપરની સાઈડ જશે. ક્યારે? એઝ ધ ચાઇલ્ડ ઇનહેલ. બરાબર. કેમ એવું? કે ચાઇલ્ડ પ્લાન્ટ ઇનહેલ કરશે તો પ્લુરલ સ્પેસ નો ડાયામીટર ઘટશે, એની પર પ્રેશર આવશે, લંગ્સ એક્સપાન્ડ થશે, એટલે તો જે એર કે ફ્લુઇડ છે તો એ બધું શું થશે? બહારની સાઈડ ડ્રેન આવશે. બરાબર. અને નીચે જશે તો એ મૂવ્સ અપ કરશે. બરાબર. અને એક્ઝેલ કરશે એટલે શ્વાસ બહાર કાઢી દેશે તો લંગ્સ પાછું કોલેપ્સ થશે. તો એ વખતે શું થશે? અગેન વોટર ગોઝ ડાઉન. ખબર પડી ને? મેમ આપણે એક્સેસિવ બબલિંગ. આઈસીડી માં થાય હા છે પૂછ. મૂવમેન્ટ, એ મૂવમેન્ટ. હા, આઈસીડી ની જ વાત ચાલે છે, પણ એની અંદર છે ને અલગ અલગ ફિનોમેનોન અને અલગ અલગ સેટિંગ હોય કંપનીની, ટાઈપ્સની. બરાબર. પણ વોટ મીન્સ પ્રિન્સિપલ બધામાં સેમ છે. નેગેટિવ પ્રેશર અને ગ્રેવિટી. કશું જ ના મળ્યું તો ગ્રેવિટી થી તમે પણ આવી રીતના સિમ્પલ બોટલમાં પણ ડ્રેનેજ રિમૂવ કરી શકો. એ જે બહુ પ્રીવિયસ યર્સ બેકની મેથડ છે. બરાબર. અને વોટર સીલ એટલે કારણ કે વોટર સીલ ના હોય તો શું થાય? અંદર એર એન્ટ્રી થઈ જશે પ્લુરલ સ્પેસમાં. ખબર છે ને, આપણે રિમૂવ કરતી વખતે બહુ જ ધ્યાનમાં રાખીએ છીએ અને તરત એમ કહીએ કે એકદમ શ્વાસ લો ઊંડો અને આપણે તરત જ સ્ટક કરી દઈએ છીએ ડ્રેસિંગ. બરાબર. યસ. એટલા માટે excessive bubbling indicate an air leak in a chest tube system. આપણે જે હમણાં અંકિતે પૂછ્યું કે ભાઈ વધારે પડતું બબલિંગ થઈ ગયું, બરાબર, તો આપણે એવું વિચારવાનું કે ચેસ્ટ ડ્રેનેજ ની આજુબાજુ ઓપનિંગ થઈ ગયું છે, ખેંચાઈ ગઈ છે. બરાબર. તો there is a chance. ઇમરજન્સી કહેવાય એને. આમ જો મિસપ્લેસ થઈ અધરવાઇઝ ખેંચાઈ ગઈ તો. સક્શન કંટ્રોલ ચેમ્બર. હવે આપણે છે ને ખાલી ગ્રેવિટી થી કામ નથી ચલાવવું, થોડુંક વધારે પ્રેશર મૂકવું છે અંદર. બરાબર. નેગેટિવ પ્રેશર કહીએ ને એવું. તો સક્શન કંટ્રોલ ચેમ્બર રાખ્યું છે. હવે નેગેટિવ પ્રેશરમાં પણ એકદમ તમે અંદરથી કોલેપ્સ કરેલી બેગ હોય તો અંદર નેગેટિવ પ્રેશર ઓલરેડી હોય, પણ આની અંદર છે ને સક્શન બી એપ્લાય કરેલું છે. The suction control chamber provides the suction which can be controlled to provide negative pressure to the chest. The chamber is filled with the various level of water to achieve the desired level of suction. Without this control, પાછું જો સક્શન ની જોડે શું વર્ડ છે? કંટ્રોલ. કંટ્રોલ્ડ સક્શનિંગ હોવું જોઈએ. Otherwise, there is a chance of damage of lung tissue. The lung tissue could be sucked
into the chest tube. Control ના હોય તો શું થશે? એલ્વિયોલાઈ રપ્ચર થઈ જશે, કેપિલરીઝ રપ્ચર થઈ જશે, બરાબર? એટલા માટે કંટ્રોલ્ડ હોવું જોઈએ. Gentle bubbling in this chamber indicate that there is a suction and does not indicate that air is escaping from the pleural space. Now, dry suction system. This is another type of chest drainage system because this is dry suction system. Absence of bubbling is noted in the suction control chamber. A knob on the collection device is used to set the prescribed amount of suction. Then the wall suction source dial is turned until the small orange floater valve appear in the window on the device. When the orange floater valve is in the window, the correct amount of suctioning is applied. આમાં લખ્યું છે ડ્રાય મીન્સ ક્યાંય વોટર વાળી પાઇપ આવતી નથી. જેમ ઓક્સિજન નો ફ્લો કઈ રીતે હોય, જેમ સક્શનિંગ નું ડાયરેક્ટલી સક્શનિંગ નું કેવું સેટઅપ આપેલું હોય છે હોસ્પિટલમાં, એ રીતના જ આખું સક્શનિંગ ડ્રાય સક્શનિંગ કરવાનું છે. એ પણ વાલ્વને રેગ્યુલેટ કરી. Now, portal chest drainage system. Small and portable chest drainage system. It means anywhere it can be moved. Small and portable chest drainage system are also available, and dry systems that use a control flutter valve to prevent the backflow of the air into the client's lungs. Whatever with valve we can control it. Principle of gravity and pressure and the nursing care involved are the same for all type of systems. મેઇન આપણે ચેસ્ટ ડ્રેનેજ જ્યાં ઓપનિંગ કરેલું છે એનું ધ્યાન રાખવાનું છે, ડિસ્પ્લેસ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે, બબલ્સ નું થોડું ધ્યાન રાખવાનું છે. And this system allow greater ambulation. બરાબર, પોર્ટેબલ છે, તે પકડીને બધા મૂવ પણ થઈ શકે, તો ગ્રેટર એમ્બ્યુલેશન એટલે મૂવ થઈ શકે પેશન્ટ. Allow the client to go home with the chest tube in a place. હવે છે ને જે બોટલ્સમાં જે ચેમ્બર્સ છે ને એની વાત છે, જે જેમ યુરો બેગની જેમ બેગ હોય એની અંદર 5 ચેમ્બર્સ છે, તો એની વાત છે. તેમાં પહેલું છે કલેક્શન ચેમ્બર, ઇન્ટરવેન્શન. મોનિટર ધ ડ્રેનેજ, નોટિફાય ધ પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઇડર if drainage is more than 70 to 100 ml per hour. Clear? 70 to 100 ml per hour drainage બહાર નીકળવા લાગ્યું છે તો એટલું ફાસ્ટ હાઇપોવોલેમિયા થઈ જશે પેશન્ટને, બરાબર? If drainage becomes bright red and increase suddenly. Suddenly increase થઈ ગયું છે, bright red means arterial blood છે, બરાબર? We need to inform the primary healthcare provider. Mark the chest drainage in the collection chamber at 1 to 4 hour interval using a piece of tape. બરાબર, like ખેંચાઈ નથી ગઈ ને એ જોવા માટે near to the chest wall we should do mark with the tape. બરાબર, આટલું આપણે મેઇન ઓબ્ઝર્વ કરવાનું છે કલેક્શન ચેમ્બરમાં. Now, water seal chamber. Monitor for the fluctuation of fluid level in the water seal chambers. Fluctuation in water seal chambers stop if the tube is obstructed. Okay, because the air entry is now obstructed. If a dependent loop exists, if the suction is not working properly, or if the lung has re-expanded, then there is a chance. If the client has a known pneumothorax, intermittent bubbling in the water seal chamber is expected as air is drained from the chest, but continuous bubbling indicates an air leak in the system. Very, very important statement, underline it. Continuous bubbling હોય ને એટલે સમજવાનું કે ક્યાંક લીક છે, એર લીક છે, બરાબર? એટલે કન્ટિન્યુઅસ થઈ રહ્યું છે. અને જે પેલું પેશન્ટ નું ન્યુમોથોરેક્સ નું આવતું હશે કેવું હશે? ઇન બિટવીન ઇન્ટરમિટન્ટ બબલિંગ હશે, એક રિધમમાં આવતું હશે નહીં. Notify the primary healthcare provider if there is a continuous bubbling in the water seal chamber. Suction control chamber intervention, gentle, not vigorous suctioning we are going to do. Bubbling should be noted in a suction control chamber of a waste suction system.
Additional interventions and occlusive sterile dressing is maintained at the insertion site. A chest radiograph assesses the position of the tube and determines whether the lungs has re-expanded or not. બરાબર, re-expanded means જે આખું white લંગનો અડધો લોબ white થઈ ગયો હોય, બરાબર. તો એ પ્રીવિયસ એક્સરે ની કમ્પેરમાં આ વખતે white વાળો જે પેચ છે એ ઓછો થયો છે. એ ઓછો થયો મીન્સ એટલું બ્લેક કલરનું લંગ થોડું રીએક્સપાન્ડ થયું છે, બરાબર. લાઈક એટલું એર બહાર નીકળી ગઈ, એટલું ન્યુમોથોરેક્સ બહાર નીકળી ગયું. આપણે જોયું હતું કે એર હંમેશા કઈ બાજુથી નીકળતું હતું? અપર સાઈડ થી, લંગ્સમાં અપર ડાયરેક્શન માંથી નીકળતું હતું. whereas fluid and blood that comes from the downside of the lungs. Assess respiratory status and auscultate lung sound. Assess chest tube dressing for drainage and palpate surrounding tissue for a crepitus. What does it mean by crepitus? The sound like a friction બે layers એકબીજા જોડે અથડાતા હોય, friction થતું હોય એવું. Monitor for the sign of extended pneumothorax or a pneumothorax. Keep drainage system below the level of the chest and tubes free of the kinks dependent loops or other obstruction. Kink ના થઈ જાય, અંદર ગાંઠ ના પડી જાય, and obstruction. Ensure that all connections are secure. Encourage cupping and deep breathing. Change the client's position frequently to promote drainage and ventilation. Okay. Do not strip or milk the chest tube unless specifically directed to do so by the primary healthcare provider and if agency policy allows it. Keep a clamp may be needed if the system needs to be changed and a sterile occlusive dressing at the bedside at all times. આને bracket કરી દેજો, important point છે for a NCLEX. Never clamp a chest tube without a written prescription from the primary healthcare provider. Also determine agency policy and clamping the chest tube. If a drainage system cracks or breaks or insert the chest tube into the bottle of sterile water, remove the cracked or broken system and replace it with a new system. Depending on the primary healthcare provider's preference, when the chest tube is removed, the client may be asked to take a deep breath, whatever, and hold it, and the tube is removed. The client may be asked to take deep breath, exhale, bear down, force કરવાનું, બરાબર, જેને લંગ્સમાં maximum force થી expand કરવાના. That is called Valsalva maneuver. A dry sterile dressing, જો પાછું છે શું, પેટ્રોલિયમ ગોઝ, એટલે બિલકુલ એર એન્ટ્રી અંદર જાય નહીં એટલા માટે. નોર્મલ સલાઈનમાં જઈ શકે, પેટ્રોલિયમ ગોઝમાં ના જઈ શકે. Petroleum gauze dressing, Telfa dressing, depending on the preference, is tapped in the place after removal of the chest tube. If the chest tube is pulled out of the chest accidentally, pinch the skin opening together, apply the occlusive sterile dressing, cover the dressing with overlapping pieces of 2 to 5 centimeter tap and call the healthcare provider. બરાબર, સૌથી પહેલા જેવું નીકળી ગયું તમે આજુબાજુ પહેલા તો હાથથી દબાવો કે કોસથી દબાવો કે કંઈ પણ લાવો, પણ જ્યાં એર એન્ટ્રી ના થાય એની ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે, બરાબર. પોસિબલ છે કે ઓક્લુઝિવ ડ્રેસિંગ એ ટાઈમે ના મળી ગયું તમને, લેવા ગયા, આમ ગયા, તેમ ગયા, તો એવું ખુલ્લું રાખીને જવાશે નહીં, નહીં તો બધું એર અંદર જતું રહેશે, લંગ્સ એટલા કોલેપ્સ થઈ જશે. આમાં હવે મેમ જો એવું વન સાઈડ લાઈક થ્રી સાઈડ થી કવર કરવાનું, વન સાઈડ ઓપન રાખવાની એવું હોય છે આમાં? ના, બિલકુલ જ નહીં. ઓકે. ઓક્લુઝિવ ડ્રેસિંગ કરવાનું છે વિથ પેટ્રોલિયમ ગોઝ, પેટ્રોલિયમ જેલી ગોઝ. દેવાનું છે ને? ડ્રાય ડ્રેસિંગ પણ નહીં, બરાબર, વેટ ડ્રેસિંગ પણ નહીં. તમે એનો પ્રિન્સિપલ સમજો, એ ઓપનિંગ છે ને એ પ્લુરલ સ્પેસમાં છે. હવે બહારનું એટમોસ્ફિયરનું પ્રેશર વધારે હોય, એર અંદર જશે તો લંગ્સ જે એક્સપાન્ડ થયેલા છે એ પણ કોલેપ્સ થઈ જશે અને પેશન્ટ ન્યુમોથોરેક્સ થઈ જશે.
સમજ Okay. પડી ને? Yeah. એટલે આપણે એને એકદમ સીલ રાખવાનું છે. ડ્યુરિંગ ધ ચેસ્ટ ટ્યુબ ઇન્સર્ટેડ છે તો પણ આજુબાજુની સાઈડથી એને બરાબર સીલ રાખવાનું છે. રિમૂવ કરો છો એ ટાઈમે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. નાઉ રિગાર્ડિંગ બર્ન્સ, આઈ હોપ ઇટ મે બી ક્લિયર વિથ યુ. બરાબર, આખું આપણે જોઈ લીધું હવે. બર્ન્સમાં છે burns injury, care in the emergency department, assess for airway patency, administer oxygen as prescribed, obtain vital signs, initiate an intravenous line and begin fluid replacement as prescribed, elevate the extremity if no fracture are obvious. Can elevate the extremity? Venous return માટે. વિનસ રિટર્ન માટે, કારણ કે બર્ન્સમાં શું થઈ ગયું હશે? ફ્લુઇડ લોસ થઈ ગયું હશે, બરાબર? તો હાર્ટમાં કાર્ડિયક લોડ ઘટી જશે તો ચાલશે? નહીં ચાલે. તો આપણે એને શું કરીએ છીએ? બ્લડ અને ફ્લુઇડ એ બાજુ પહોંચાડવાનો ટ્રાય કરીએ છીએ. Elevate that, keep the client warm and place the client on a kneel per mouth status. Clear ને? વધારે કશું કર્યું નથી અને વધારે એનાથી વધારે હોસ્પિટલમાં જઈને પાર્કલાઇન ફોર્મ્યુલા સાથે fluid. Whatever. Now description. Cell description of the layer of the skin caused by the heat, friction, electricity, radiation, and chemicals. Small burns. The response of the body to injury is localized to the injured area. Large or extensive burn. Major or extensive burn consists of 25% or more of the total body surface area for an adult and 10% or more of the total body surface area for a child. બરાબર, ખ્યાલ આવ્યો? મેજર બર્ન્સ ક્યારે કહીશું? લાર્જ અને મેજર. 10% થી વધારે બોડી સરફેસ એરિયા ચાઇલ્ડનો બર્ન થઈ ગયો, યા તો પછી એડલ્ટમાં મોર દેન 25% બર્ન થઈ ગયું. એ બધું મેજર બર્ન્સમાં જશે. The response of the body to the injury is systemic. Systemic છે, બરાબર? આખું બ્લડ લોસ, ફ્લુઇડ લોસ થઈ રહ્યું છે. Whole body get affected. The burn affect all major system of the body. Start from the kidney. Electrical burns often have a surface injury that is small, but internal injury may be extensive. બરાબર? ફિંગરમાં કરંટ પાસ થાય તો થોડુંક ફિંગર ઉપર હોય, અંદરથી બહુ બધું ઇન્જરી થઈ ગયેલું હોય. Estimating then the extent of the injury we will see later. Now burns depth. Superficial thickness burn involves injury to the epidermis. The blood supply to the dermis is still intact. Mild to severe erythema pink to red is present but no blisters. Skin blends with a pressure. Burns with a painful with a tingling sensation and the pain is aged to cooling. આવું બન આપણને એમને ચાલતા ચાલતા થઈ જાય, બરાબર? તવી અડી ગઈ છે, રોટલી ગરમ ગરમ વરાળાઈ ગઈ છે, તો પણ એની અંદર બ્લિસ્ટર થશે નહીં, બરાબર? ફ્લુઇડ કલેક્શન થશે નહીં, રેડિશ હશે અને પીલ ઓફ થશે. Discomfort lasts for 48 hours. Healing occurs is about 3 to 6 days. No scarring occurs and skin grafts are not required. અને એનો કોઈ permanent mark રહેતો નથી. Now, superficial partial thickness burns involve injury deeper into the dermis. The blood supply is reduced. Large blisters may cover an extensive area. બરાબર? થોડો મોટો ફોલ્લો થઈ ગયો હોય. Edema is present. Mottled pink or a red base or a broken epidermis with a wet, shiny, weeping surface as are characteristics. Burn is painful, sensitive to cold air, heals in 21 days. No scarring, some minor pigment change may occur, will recover within few months. Graft may be used if the healing process is prolonged. હવે છે deep partial thickness burn. બધું partial thickness માં જ ગયું છે, બરાબર? The extend deeper into the skin dermis, blister formation usually does not occur because the dead tissue layer is thick and sticks to the underlying viable dermis. Wound surface is red,
and dry with the white area of the deeper part. May or may not blanch. Edema is moderate, can convert to full thickness burn if tissue damage increase with the infection, hypoxia and ischemia. સમજ પડી ને? ડીપ પાર્શિયલ થિકનેસ થી કોમ્પ્લિકેશન થઈને ફૂલ થિકનેસ, બધી સ્કિન પણ ખરાબ થઈ શકે, નર્વ ડેમેજ થઈ શકે, સર્ક્યુલેશન ઇન્ટરપ્ટ થઈ શકે, ઇસ્ચેમિયા મીન્સ નેક્રોસિસ થઈ શકે, ટીસ્યુ હાઇપોક્સિયા થઈ શકે, ઓક્સિજન ના મળે દરેક સેલના ટીસ્યુ ને એવું બધું જ થઈ શકે. એટલે આ જે ડીપ થિકનેસ છે એ પણ લાઈક ક્રિટિકલ. Generally heals in 3 to 6 weeks. બરાબર 1.5 મહિના જેવું. But scar formation result and skin grafting may be necessary. હવે છે full thickness, very dangerous. Involve injury and destruction of the epidermis and the dermis. The wound will not heal by reepithelialization and grafting may be required. Appears as a dry, hard, leathery એશર કહેવાય છે એને. બરાબર? કોઈએ જોયું છે બર્ન્સનું પેશન્ટ? યસ. યસ મેમ. તો તમે જોયું હશે કે કાળું કાળું લેધરી જાડું એકદમ થીક લેયર થઈ ગયું હોય એવું જોયું છે? જોયા છે પેશન્ટ. બરાબર? તો એવું આખું પગ ઉપર છે, કેવી રીતે મોટી સરફેસમાં એવું લેધરી જાડું થઈ જાય ફોર્મેશન. એને કહેવાય છે એશરને કહેવાય છે બર્ન crust and a dead tissue must slough off and be removed from the wound before healing can occur. હવે આવું જ્યારે થઈ જાય ત્યારે શું કરવું પડે છે? લેધર એસ્ચર હોય તેની પર શું કરે છે જોયું છે એવું? નાઈફ લઈને છે ને આપણે દાળ ઢોકળીમાં કેવા આમ કાપા કરીએ, બરાબર? કાપા કરે ને સ્ક્વેર સ્ક્વેર પીસીસ, તો એવા મોટા સ્ક્વેર કરે. પગ છે, મેં જોયું છે પગ વાળું પેશન્ટ હતું. બરાબર? તો કારણ કે લેધરી સ્કિનની જોડે આખું સ્વેલ થયેલું હોય પગ, તો એવા મોટા સ્ક્વેર કરે. પછી 2 દિવસ પછી એનું ડ્રેસિંગ કરે, પછી નાઈફથી એનેસ્થેશિયા આપ્યા પછી 2 દિવસ પછી કે લાઈક ફરી એમાંથી નાના સ્ક્વેર કરે, એમાંથી નાના સ્ક્વેર કરે. તો ગ્રેજ્યુઅલી જે લેધરી એસઆર છે, બોન્સ ક્રસ્ટ છે, એ બધું શું થશે? રિમૂવ થશે. એ રિમૂવ થઈ જાય ને તો જ વુન્ડની હિલિંગ થાય, એન્ડ વિચ ઇઝ વેરી મચ પેઇનફુલ. ખ્યાલ આવ્યો ને? આપણને મચ્છર કરડે, ખાણે, પછી એની પર એક ક્રસ્ટ જેવું થઈ જાય છે, એમાં બર્ન્સ નું ક્રસ્ટ હોય, તો આપણે ફટ દઈને નીકળી જાય છે, આ નીકળે નહીં, ચોંટી ગયેલું હોય. appears waxy white, deep red, yellow, brown, black આ ટાઈપનું બધું અલગ અલગ સ્ટેજમાં અપિયરન્સ હોય. ઇન્જર્ડ સરફેસ appears dry. બરાબર? હવે આમાં તો કેવું થઈ ગયું છે, બોન સુધી જતું રહ્યું હોય, એટલે ખાલી હાડકા સ્કેલેટન કેટલા પતલા હોય એવું પતલું બોન દેખાય. બરાબર? ડ્રેસિંગ કરેલું હોય તો એવું હાથ પાછો સીધો તો સીધો જ રહે. બરાબર? કોન્ટ્રાક્ચર્સ થઈ જાય એની અંદર. Edema is present unclear under the eschar. Means eschar જે થયું હતું ને બ્રાઉન બ્લેક લેધરી સ્કિન, એની નીચે શું છે પાછો? ઇડીમા છે. બરાબર? ફ્લુઇડ કલેક્શન છે. Injured surface appears dry. Sensation is reduced. Nerve damage થઈ ગયા હોય બધા એટલે. Or absent because of nerve ending destruction. Healing may take weeks or months and depend on the establishing and adequate blood supply. Or year, complete year એ થઈ જાય, 2 year પણ થઈ જાય કે ભાઈ તમારે પછી બોન ની સર્જરી કરવી પડે, બોન ની મૂવમેન્ટ જતી રહી, પછી પાછું ફિઝિયોથેરાપી કરો. અને આ બધું કેવું છે? એક્સિડેન્ટલ છે. Burn requires removal of eschar and split or a full thickness skin grafting. Scarring and wound contractures are likely to develop. લખ્યું છે ને wound contractures એટલે લાઈક વીસ્ટ જોઈન્ટ છે, બર્ન થઈ ગયું, સીધો ને સીધો રહ્યો એસઆર ના લીધે લોંગ ટર્મ ને બધું જ લાઈક મુવમેન્ટ ના રહે, કશું જ નહીં. તો પછી એના બધા નાના નાના બોન ની પણ સર્જરી કરાવવી પડે, ફિઝિયોથેરાપી આપવી પડે, તો એની મુવમેન્ટ પાછી આવે. ડીપ ફૂલ થિકનેસ બોન છે.
Injury extends beyond the skin into the underlying fascia, tissue, muscles, bone, and tendon are damaged. Injured area appears black and sensation is completely absent. Eschar is a hard and inelastic. There is a lack of pain because nerve endings have been destroyed. Healing takes months, and grafts are required. Now, burns location. Burns of the head, neck, chest are associated with the pulmonary complication, કેમ કારણ કે nose, mouth, બરાબર ત્યાંથી બધું ચેસ્ટમાં જતું રહેશે. Burns of the face are associated with the corneal abrasion, eyes get affected, auricle, ear હશે તો auricular condylitis થશે. Hands and joints require intensive therapy to prevent disability. બરાબર? Physiotherapy and orthopedic surgeries. The perineal area is prone to auto-contamination by urine and feces. એના લીધે infection થઈ જશે. Circumferential burn of the extremities can produce a tourniquet-like effect and lead to vascular compromise, compartment syndrome. જેમ મેં તમને સમજાવ્યું ને, આખો હાથ આગળ પાછળથી, આખો પગ આગળ પાછળથી, બરાબર? પછી સીધો ને સીધો જ રહે. સ્કેલેટલની જેમ આમ ડર લાગે આ પેશન્ટ્સ ને જોઈ લીધા હોય તો. બરાબર? Circumferential thorax burn lead to the inadequate chest wall expansion and pulmonary insufficiency. Again, એમાં પણ બરાબર એક્સપાન્શન થતું નથી, ઈડીમાં થઈ ગયેલું છે, લેધરી થઈ ગયું છે એટલા માટે. Age and general health. Mortality rate are higher for children younger than 4 years of age, particularly children born from birth to 1 year. બરાબર? જેમ એજ નાની એમ વધારે દિસતો ને older adult above 65 years. આ બધામાં મોર્ટાલિટી વધારે થાય કારણ કે એમાં એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ વધારે હોય તો ઇઝીલી ફ્લુઇડ લોસ થઈ જશે. હવે debilitating disorders such as cardiac, respiratory, endocrine, renal disorders negatively influence the client's response to injury and treatment. Renal failure થઈ જાય. Acute renal failure. Mortality rate is higher when the client has a pre-existing disorder at the time of the burn injury. Now, આવી injury ઓછા લોકોને થાય, પણ inhalation injury majority ને થાય. એક કે બે સળગ્યું કોઈ લાઈક કોઈ થયું, ક્યાંક ફાયર થઈ ગયું છે, તો એક કે બે સળગ્યા કોઈ, બરાબર? પણ બીજા જે 15, 20, 25 માણસો હોય ને, એ બધાને આવું સ્મોક ઇન્હાલેશન ઇન્જરી થાય. ખાસ કરીને કોમ્પ્લેક્સ ને એવું બધું હોય ત્યારે. રેસ્પિરેટરી ઇન્જરી ધેટ અકર્સ, ઓપન સ્પેસ ના મળતી હોય ત્યારે. Respiratory injury that occurs when the victim inhales product of combustion during the fire. The airway is priority concern in an inhalation injury એનું assessment શું છે? આવા ટાઈમે કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગ પણ વધારે થઈ જાય. કેમ? કારણ કે કાર્બન મોનોક્સાઇડ આપણી HB જોડે ફટાફટ મિક્સ થઈ જાય. Carbon monoxide is a colorless, odorless, and tasteless gas that has an affinity of a hemoglobin 200 times greater than the oxygen. Oxygen molecules are displaced and the carbon monoxide reversibly binds to the hemoglobin to form carboxy hemoglobin. સમજ પડી ને? જે આપણી બોડીનું હિમોગ્લોબિન છે, એ હિમોગ્લોબિનમાં હજુ ઓક્સિજન વિચારતું હોય કે હું જઈને અટેચ થઉં અને બધા બોડીના પાર્ટ્સને આપું, ત્યાં સુધીમાં તો એનાથી 200 ટાઈમ સ્પીડમાં કાર્બન મોનોક્સાઇડ અટેચ થઈ જાય હિમોગ્લોબિન જોડે. તો ઓક્સિજન જોડે સ્પેસ રહેતી નથી કે કોઈ હિમોગ્લોબિન સાથે અટેચ થઈ શકે, બરાબર? which will lead to hypoxia. Now, direct heat injury. Thermal heat injury can occur to the lower airway by the inhalation of the steam and explosive gas or the aspiration scaling liquid. Injury can occur in the upper airway, appear in erythematous, edematous, and muscular blister ulceration. Mucosal edema can lead to the upper airway obstruction.
especially during first 24 to 48 hours. All plants with a head and neck burns should be monitored closely for the development of the airway obstruction and are considered immediately to endotracheal intubation. બરાબર થર્મલ ઇન્જરી ડાયરેક્ટલી થયેલી છે ઉપરના પોર્શનમાં થઈ ગયેલી છે ટ્રેકિયા ઇસોફેગસ બધામાં સ્વેલિંગ થઈ ગયેલું હોય બરાબર તો ત્યારે ઇન્ટ્યુબેશન કરવું ઇમ્પોર્ટન્ટ છે અસેસમેન્ટ ફાઇન્ડિંગ ઇન્ક્લુડ edema of the upper airway mucosal blister and ulceration. હવે છે ને પેથોલોજી ઓફ બર્ન છે બર્ન્સ જે મેં બીજી બુક્સ આપેલી છે ને એ શોર્ટમાં એમાંથી પછી રિવિઝન કરજો બરાબર જો પેથોફિઝિયોલોજી ઓફ બર્ન્સ following the burn vasoactive substances are released from the injury tissue. The substances cause an increase in a capillary permeability, allowing the plasma to slip into the surrounding tissue. The direct injury to the vessels increases the capillary permeability. Capillary permeability decreased 18 to 26% after the burns, but does not normalize until the 2 to 3 weeks after injury. નહીં સમજ પડી કે પડી બોડીમાં કેટલા ફ્લુઇડ હતા 3 ફ્લુઇડ હતા બરાબર જો એક ઇન્ટ્રાવાસ્ક્યુલર ફ્લુઇડ હતું જે આર્ટરી અને વેન્સમાં ફરે છે બીજું ઇન્ટ્રાસેલ્યુલર હતું કે જે દરેકના સેલની અંદર હશે અને ત્રીજું હતું એક્સ્ટ્રા સેલ્યુલર તો એક્સ્ટ્રા સેલ્યુલર જે બે સેલની વચ્ચે પછી એનું બીજું નામ આપણે એવું પણ બોલે છે ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ કહીએ છીએ બરાબર સેલની ટીસ્યુની વચ્ચેની જે જગ્યાઓ રહે છે એમાં પડેલું હોય છે બરાબર હવે આમાં શું કે છે કેપિલરી પરમિએબિલિટી વધી જાય છે કે જેનાથી બ્લડ અને વેઇન આર્ટરી અને વેઇનનું જે ફ્લુઇડ છે એ બધું ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં આવી જાય છે એક્સટેન્સિવ બર્ન રિઝલ્ટ ઇન અ જનરલાઇઝ બોડી ઇડિયમ બરાબર અને ડિક્રીઝ ઇન અ સર્ક્યુલેટિંગ ઇન્ટ્રાવાસ્ક્યુલર બ્લડ વોલ્યુમ જો બીજા પોઈન્ટમાં શું કે છે આ જો ઇન્ક્રીઝ ઇન કેપિલરી પરમિએબિલિટી બરાબર allowing the plasma to come in the interstitial fluid ખ્યાલ આવ્યો હવે કે નથી આવ્યો યસ આવી ગયું ને તો જે ઇન્ટ્રાવાસ્ક્યુલર આર્ટરી અને વેન્સ ના જે કેપિલરીઝમાં જે બ્લડ હતું ફ્લુઇડ હતું એ બધું ક્યાં આવી ગયું છે ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડમાં આવી ગયું તો એના લીધે સર્ક્યુલેટરી બ્લડ ઓછું થઈ ગયું ડિહાઇડ્રેટેડ થઈ ગયું અને આજુબાજુની જગ્યાએ શું થઈ ગયું ઈડીમાં થઈ ગયું બરાબર ડિક્રીઝ ઇન સર્ક્યુલેટિંગ ઇન્ટ્રાવાસ્ક્યુલર બ્લડ એટલે બ્લડ હવે હાર્ટ જોડે ઓછું જવા લાગ્યું તો શું થવા લાગે હાઇપોટેન્શન બ્લડ હવે ટ્રાય કરે કે મારે બધાને બ્લડ પહોંચાડવાનું છે હાર્ટ એવું ટ્રાય કરે તેના માટે શું કરશે ટેકીકાર્ડિયા ખ્યાલ આવ્યો ધ ફ્લુઇડ લોસ રિઝલ્ટ ઇન અ ડિક્રીઝ ઇન ઓર્ગન પરફ્યુઝન બધા જ ઓર્ગનને ફ્લુઇડ બી નથી મળી રહ્યું અને ઓક્સિજન પણ નથી મળી રહ્યું ધ હાર્ટ રેટ ઇન્ક્રીઝ કેમ કારણ કે બધે બ્લડ પંપ કરવું પડે એવું છે એટલા માટે કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ કારણ કે ઓલરેડી શું થઈ ગયું છે હાઇપોવોલેમિયા કેપિલરી અને આર્ટરીનું બ્લડ તો જતું રહ્યું આર્ટરી અને વેઇનનું તો જે સર્ક્યુલેશનમાં જે બ્લડ છે ફ્લુઇડ છે એ બહુ ઓછું છે એન્ડ બ્લડ પ્રેશર ડ્રોપ્સ બરાબર ઇનિશિયલી હાઇપોનેટ્રેમિયા એન્ડ હાઇપરકેલેમિયા હંમેશા આપણે વાત કરી હતી વોટર એન્ડ સોડિયમ આર ફ્રેન્ડ બરાબર જ્યાં વોટર જશે ત્યાં શું જતું રહેશે સોડિયમ જતું રહેશે તો હવે વોટર જતું રહ્યું ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડમાં ઇન્ટ્રાવાસ્ક્યુલરમાંથી બરાબર સર્ક્યુલેટરીમાં વોટર રહ્યું નથી તો સોડિયમ પણ ક્યાં જતું રહેશે ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડમાં સોડિયમ પણ સર્ક્યુલેટરીમાં રહેશે નહીં ધ હિમેટોક્રિટ લેવલ ઇન્ક્રીઝિસ કેમ કારણ કે પાણી જતું રહ્યું છે તો હિમેટોક્રિટના જેટલા અમાઉન્ટ પાણી રહ્યું છે એના પ્રમાણમાં તો હિમેટોક્રિટ વધી ગયા બરાબર રિઝલ્ટ ઓફ પ્લાઝમા લોસ બરાબર ને 1 લિટરમાં 5 ગ્રામ હિમેટોક્રિટ છે અને પછી 1 લિટરનું અડધું થઈને 500 ml જ રહ્યું લાઈક વોટર
અને એની અંદર એ 5 ગ્રામ હિમેટોક્રિટ છે, તો એ વધી ગયું ને અમાઉન્ટ. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ ઇટ. યસ યસ ના ખબર પડે તો પૂછજો હો. This initial increase falls to below the normal by the third and fourth day after the burn, after 48 hours, as a result of red blood cells damage and loss at the time of injury. Initially, the body shunts blood from the kidney, causing oliguria. એટલે મેં કહ્યું હતું કે પહેલું કયું organ fail થશે? Kidney. બરાબર? એમાં oliguria થશે. Then the body begins to reabsorb the fluid and diuresis of excess fluid occurs over the next days or a week. After 48 hours, diuresis fluid ચાલુ થઈ જશે. બરાબર? કેમ આવું થશે? બરાબર? એવું થાય છે ને? આપણી બોડીમાં છે ને ફ્લુઇડ ઓછું થઈ ગયું તો આપણે શું કર્યું? કિડની ફેલિયર ના થાય એના માટે બર્ન્સમાં આપણું પહેલું ઇન્ટરવેન્શન ફાસ્ટમાં શું હોય છે? પાર્કલાઇન ફોર્મ્યુલા પ્રમાણે IV fluid. હા, વેરી ગુડ. આઈવી ફ્લુઇડ. બરાબર? કયું ફ્લુઇડ આપવાનું? આઇસોટોનિક NSRL આરએલ આપવાનું છે. એને એટલે ભૂલી જ જાઓ. આઇસોટોનિક આઇસોટોનિક જ નહીં પણ આરએલ જ. RL યસ રિંગલ લેક્ટેટ જ. હા, બરાબર. રિંગલ લેક્ટેટ જ આપવાનું છે. ફર્સ્ટ 8 અવરમાં સુપરફાસ્ટ આપીએ છીએ. બે બાજુ વેઇન લઈને બંને વેઇનમાં જવા દઈએ. બરાબર? આઈવી કેન્યુલાથી. હવે આવું કેમ કરવું પડ્યું? હાઇપોટેન્શનના સિમ્પટોમ્સ ના થાય, કિડનીને બરાબર પરફ્યુઝન મળે, ઓલિગ્યુરિયા ના થાય, બરાબર, ટેકીકાર્ડિયા ના થાય, બધા ઓર્ગન બરાબર રહે એના માટે આપણે એવું કર્યું. બરાબર? હિમેટોક્રિટની વેલ્યુ વધારે પડતી વધી ના જાય. ઓકે, તો એના માટે આપણે આરએલ ચડાવ્યું. હવે શું થયું? જે અંદરનું બોડીનું ફ્લુઇડ હતું એ ક્યાં જતું રહ્યું હતું? ઇન્ટરસ્ટિશિયલમાં જતું રહ્યું હતું ને, એ હવે રિટર્ન થવા લાગે છે. તો હવે શું થશે? ઓવર હાઇડ્રેશન થઈ જશે. બરાબર? તો હવે શું કરવું પડે? લેસિસ આપવું પડે, ડાયુરેસિસ કરાવવું પડે, તો વોટર બોડીની બહાર નીકળશે. બરાબર? તો હવે શું છે? બોડી શન્ટ બ્લડ ફ્રોમ ધ કિડની અને ઓલિગ્યુરિયા નહીં થઈ ગયું. Blood flow to the GI tract is diminished, leading to the interstitial ileus and gastrointestinal dysfunction. Immune system function is also depressed, causing more chance of infection. બરાબર? Increasing risk of sepsis. Pulmonary hypertension can develop. બરાબર? પલ્મોનરી આર્ટરીની અંદરનું જે પ્રેશર છે એ વધવા લાગ્યું છે. બરાબર? Resulting in a decrease in the arterial oxygen tension level and a decrease in the lung compliances. બરાબર? લંગ્સમાં congestion થવા લાગ્યું, ઓક્સિજન એક્સચેન્જ નથી થઈ રહ્યું. Evaporative fluid loss through the burns wound are greater than the normal and the losses continue until the complete wound closure occur. હજી આપણે પહેલા વાળા સ્ટેજમાં જ છીએ. ડાયુરેસિસ વાળા સ્ટેજમાં નથી. અત્યારે ડિહાઇડ્રેશન જ બોડીમાં થઈ રહ્યું છે. If the intravascular space is not replenished with the intravenously administered fluid, hypovolemic shock થઈને પેશન્ટ ડાય થઈ જાય or ultimately death. ક્લિયર થઈ ગયું? જો ફાસ્ટ ફ્લુઇડ નહીં ચડાવતા તો તમારે મલ્ટિપલ ઓર્ગન ફેલિયર થઈને ડેથ થાય, હાઇપોવોલેમિક શોક થઈને ડેથ થાય. તો પહેલામાં આપણે ફ્લુઇડ ચડાવવાનું. બરાબર? હવે મેનેજમેન્ટ ઓફ બર્ન ઇન્જરી. હવે એના માટે રિસસિટેશન ઇમર્જન્ટ મીન્સ રિસસિટેશન કઈ રીતે કરવાનું એનું છે. ફ્લુઇડ રિસસિટેશન, ફ્લુઇડ આપવાનું એની વાત કરે છે. હવે છે પહેલું પ્રી હોસ્પિટલ કેર. એમાં શું કરીશું? આપણે ટેબલ્સ પણ હમણાં જોઈ લઈશું. Begin at the scene of the accident and ends with the emergency care is obtained. Remove the victim from the source of burn. Assess ABC. બરાબર? Airway, breathing, circulation. આમાં કશામાં સમજાવવાની જરૂર નથી. Assess for the associated trauma including inhalation injury. Conserve body heat. Hypothermia ના થઈ જાય એ. Cover the burn with the sterile and clean cloth. આપણા લોકો એવા છે ને, જયારે આવું કશું થાય ને ત્યારે સ્ટરાઇલ ને ક્લીન ક્લોથ ની જગ્યાએ
પેશન્ટે ગંદુ છે ને આટલું ફ્લુઇડ લોસ દેશે તો ગંદુ ઓઢાડી દેશે. એવું કરે? કરતા હોય છે ને એવું. હા જૂનું કપડા ને એવું બરાબર. હા આ એ બર્ન્સ જે આવે પેશન્ટ એ માટે નાખી દે એમના કરતા. હા ન્યૂબોર્ન નો બોર્ન થવાનો હોય ને રિક્ષામાં બોર્ન થઈ ગયો કે ગામડેથી લાવતા હોય તો જૂનું જૂનું ખબર ને ક્યાંથી જૂની ચાદરો ને બાદરો કાઢી ઓઢાડીને લઈ આવતા કે જે ઇન્ફેક્શન ના લાગવાનું હોય પ્રીટમ ને એ પણ લગાડી ના આપે. તો educate the people for that. Remove constricting jewelry, clothing. કેમ બહુ જ જરૂરી છે નહીં તો સોજાઈ જશે તો જ્વેલરી નીકળશે નહીં. Insert IVS accesses, transport to the emergency department. Emergency department carries continue to of care, administer the scan. It's a scan of injury, no major word. ટેબલ કાલે જોઈશું આપણે થોડું વાંચ્યા જ કરીએ બરાબર. મેજર બર્ન માઇનોર બર્ન આવી જશે પછી ફ્લુઇડ resuscitation. મેજર બર્ન છે evaluate the degree and extent of the burn, treat life-threatening condition, ensure the patient airway, administer 100% oxygen, monitor for the respiratory distress and ready for intubation, assess oropharynx, blister, erythema, vocal quality, vocal cord બરાબર છે કે નહીં, signed nasal hair, auscultate the lungs, sound, monitor arterial blood gas, carboxyhemoglobin level. આપણે વાત થઈ ને કાર્બન મોનોક્સાઇડ હિમોગ્લોબિન. For an inhalation injury, administer 100% oxygen, type fitting, non-rebreathing mask. બરાબર? As prescribed until the carboxyhemoglobin level falls below 15%. બોડીમાંથી કાર્બન મોનોક્સાઇડ ના જાય ત્યાં સુધી. Initiate peripheral IV access to non-burn skin, paroxysmal to any extremity burn, and prepare for the insertion of the central venous line as prescribed. Assess for hypovolemia, prepare to administer fluid intravenously to maintain the fluid balance, monitor vitals, insert Foley's catheter as prescribed and manage fluid resuscitation. And goal to maintain urine output 30 to 50 ml per hour, maintain NPO, insert nasogastric tube, administer tetanus prophylaxis, administer pain medication, administer wound care. The client for ascarotomy or a fasciotomy. બરાબર એસ્ટર મેં તમને કહ્યું ને કટ કરે છે એ વાળું. Now minor burns. Administer pain medication, instruct client in the use of the oral analgesic as prescribed, administer tetanus, administer wound care, debride lung tissue ને clean કરો, removing of the damaging agent, and topical antimicrobial cream, sterile dressing, instruct the client in follow-up care including active range of motion. આમાં very very important to give active or passive range of motion exercise. બરાબર? Now resuscitation phase, management of the burn injury. બરાબર? તો fluid resuscitation કઈ રીતે કરવાનું છે એ છે. The amount of fluid administered depends on the how much IV fluid per hour is required to maintain urine output. Successful fluid resuscitation is evaluated by the stable vital signs and adequate urine output, palpable peripheral pulse, and intact level of consciousness and thought process. Urine output more than 30 ml હોય, pulse appropriate છે, blood pressure appropriate છે, તો means બરાબર છે બધું. IV fluid replacement may be titrated, adjusted on the basis of urinary output plus serum electrolyte levels to meet the perfusion need of the client with burn. Perfusion means hydrated. બરાબર? Tissue perfusion. Tissue માં કેટલું fluid, blood બધું છે એમ. If the hemoglobin and hematocrit level decrease or if the urine output exceeds than 50 ml per hour, the rate of IV fluid administered may be decreased. બરાબર? જેવું વધારે યુરિન આઉટપુટ થવા લાગ્યું છે, હિમેટોક્રિટ લેવલ બહુ કોન્સન્ટ્રેટેડ થઈ ગયું તો એ થોડુંક ડાયલ્યુશન થવા લાગ્યું છે તો એમ તમારે ઓછું કરવાનું છે. યુરિન આઉટપુટ ઇઝ મોસ્ટ રિલાયબલ
and most sensitive non-invasive assessment parameter for a cardiac output and tissue perfusion. Very, very important. આ ફિલોસોફી તમે ઘણી બધી જગ્યાએ એપ્લાય કરી શકો. બોડીમાં વોટર ઓછું છે કે વધારે છે, 30 ml પર અવર થી ઓછું યુરિન આઉટપુટ થયું મતલબ શું? Hypovolemia. ઓછું છે. હાઇપોવોલેમિક થઈ ગયું, કાર્ડિયાક આઉટપુટ ઓછું થઈ ગયું, ટીશ્યુ પરફ્યુઝન ખરાબ થઈ ગયું, બરાબર? કિડનીમાં પણ બરાબર નથી જતું, એનો મતલબ એવો થયો. મોનિટર ફોર ધ ટ્રેકિયલ એન્ડ લેરિન્જિયલ edema, બરાબર? Administer respiratory treatment as prescribed, intubation, mechanical ventilation are instituted. Okay, start करो ventilator पर मुको patient ने rest with the respiratory burn before complication develop. Monitor pulse oximeter, prepare for the ABG, carboxyhemoglobin level check करो, elevate the head of the bed 30 degree or more for the burns on the face or head. Monitor fluid overload. જો હવે fluid overload નું પણ ધ્યાન રાખવાનું, નહીં તો pulmonary edema થશે. Initiate ECG monitoring, monitor the temperature, assess infection, protective isolation technique, maintain strict washing, strict sterile sheet, linen, બધું જ sterile use કરો, કારણ કે આખું body open થઈ ગયું છે environment સાથે. Okay. Clip body hair around the wound. Margin, monitor daily weight, expecting a weight gain 6 to 9 kilogram in first 72 hours. જ્યારે આપણે water ચઢાઈએ છીએ ત્યારે. Monitor gastric output and pH level, gastric discomfort, bleeding indicating stress ulcer. Administer antacid, H2 receptor antagonist like Rantac, Famotidine. Anti-ulcer medication as prescribed to prevent stress ulcer, auscultate bowel sound, ileus monitor, abdominal distension, GI dysfunction. Monitor stool for the blood. Blood loss નથી થઈ રહ્યો ને, બરાબર? concealed blood loss કહેવાય, સ્ટૂલમાં blood જતું હોય એને ખબર જ ના પડે અમુક ટાઈમ સુધી. Obtain urine specimen for the myoglobin and hemoglobin level. Urine સ્ટૂલમાં blood check કરાવી લો. Monitor IV and hourly intake output, determine the adequacy of the fluid replacement therapy, notify primary healthcare provider. If urine output less than 30 ml per hour, monitor serum laboratory result, including electrolyte and CBC. Elevate circumferential burns of the extremity on pillow above the level of heart to reduce the dependent edema. If no obvious fracture are present, diuretics increase the risk of hypovolemia and are generally avoided as a mean to decrease the edema. શું લખ્યું છે અહીંયા? આખું ડિફરન્ટ લખેલું છે, બરાબર? પગમાં ને બધા સોજા આવી ગયેલા છે, બરાબર? આપણે જનરલી સોજામાં શું આપતા હોઈએ છીએ? ડાયુરેટિક્સ આપતા હોઈએ છીએ. આપણે એક્સ્ટ્રીમિટીને ઊંચાર તો કર્યા, પણ ડાયુરેટિક્સ આપી શકીશું અહીંયા? No. સોજા ઓછા કરવા? ના, કારણ કે ઇન્ટ્રાવાસ્ક્યુલર ફ્લુઇડ Fluid કેવું loss. છે? ઓછું છે. પેશન્ટ ઓલરેડી હાઇપોવોલેમિયા છે ને તમે ડાયુરેટિક્સ આપી દેશો, બરાબર? Monitor pulse and capillary refill of the affected extremity and assess perfusion of the distal extremity with a circumferential burn. Prepare to obtain chest X-ray and other radiograph to rule out the fracture or associated trauma. Keep the room temperature warm. Place the client on the air fluidized bed, means water bed or airport bed. Other special mattresses you can also utilize. Bed cradle to keep the sheet of the client's skin. એ પણ આપણે ફંડામેન્ટલ લેબમાં જોયેલું જ હશે, બરાબર? સમજ પડે છે ને? ફાસ્ટ નથી લાગતું ને? No, ma'am. Pain management, administer and opioid analgesic. અંડરલાઈન કર દો. ઓપિયોઇડ આપવાની હોય છે, બરાબર? Prescribed by the IV route. Avoid administering medication by the oral route
For the possibility of the GI dysfunction, medicate the client as prescribed and before painful procedure. Avoid intramuscular subcutaneous medication route for a medication administration because absorption through the soft tissue is unreliable. વોટરનું જાગું પાછું ચાલે છે તો તમે આવું બધું કરશો નહીં. When hypovolemia and large fluid shifts occur. બરાબર ને? ઇન્ટ્રાવાસ્ક્યુલર થી ઇન્ટરસ્ટિશિયલ થી પાછું ઇન્ટ્રાવાસ્ક્યુલર આવું બધું થાય એવી વખતે તમે IM અવોઇડ કરો, સબ્યુ અવોઇડ કરો. Nutrition, proper nutrition is essential to promote the wound healing and prevent infection. The basal metabolic rate is 40 to 100 times higher than the normal. Okay, with a burn injury. Maintain NPO until the bowel sound are heard. Then advance to clear liquid are prescribed. બરાબર, ક્લિયર લિક્વિડ ને બધું ન્યુટ્રિશન આ ચેપ્ટરમાં જોયેલું છે. પછી પ્યુરી વાળું, પછી ડાયલ્યુટેડ આઈસ્ક્રીમ ને એવું બધું ગ્રેજ્યુઅલી યુ કેન ગીવ. ફર્સ્ટ ક્લિયર લિક્વિડ ગીવ. Dietary consultation may be prescribed. Nutrition may be provided via enteral tube feeding and then or a parenteral nutrition through the central line. બરાબર, enteral ના આપી શકો તો parenteral આપો અને પછી gradually nasogastric. Provide a diet high in protein, carbohydrate, fat, vitamins and major ones requiring more than 5,000 calories daily. બરાબર, કારણ કે એનો basal metabolic rate કેવો છે? Very high. Monitor calorie intake and daily weight. Management of the burn injury acute phase we will say in the table. Continue with the protective isolation technique. Provide wound care, pain management, nutrition and rehabilitation. આટલું રાખીએ તો કટ કર દો આ બે. બધા 5 પોઈન્ટ કર લો. Ischiotomy. હા, હા, આ ત્યાં બે કરી દઉં છું. હા ને એટલે આ પેજ પતી ગયું. સર્ક્યુલેટરી કોમ્પ્રોમાઇઝ ટ્રીટમેન્ટ એની અંદર એસ્ચેરોટોમી છે ને ફેશિયોટોમી છે. એસ્ચેરોટોમી મેં ડાયોટોમી વાળું એક્ઝામ્પલ તમને આપ્યું, બરાબર? એનું છે a lengthwise incision is made through the burns eschar, like 15 ની 11th ની knife હોય એકદમ શાર્પ એનાથી કરે. Burn eschar to relieve the constriction and the pressure to improve the circulation. જેથી અંદરનું ઇડીમા વાળું લેયર ત્યાંથી પ્રેશર ના આવે. Ischiotomy is performed for a circulatory compromise caused by the circumferential burn. Ischiotomy can be performed at the bedside without anesthesia because nerve endings have been destroyed by the burn injury. Ischiotomy may be necessary on the thorax to improve the ventilation. Following the ischiotomy, assess the pulse, color, movement, sensation of the affected extremity and control any bleeding with the pressure. Pack the incision gently with the fine mesh gauze as prescribed after the ischiotomy. પણ તમે જોયું હશે એલ્યુમિનિયમના કોઈ એવા સોકેટની અંદર મેશ જેવું આપેલું હોય ને એને ફોર્સેપથી લઈને ગોઠવ્યા કરે. Apply topical antimicrobial agent to the area prescribed. Now fasciotomy. An incision is made extending through the subcutaneous tissue or the fascia. A procedure is performed if inadequate tissue perfusion does not return following the ischiotomy. બરાબર? ઇન્સિજન ટીશ્યુ સબક્યુટેનિયસ સુધી જતું રહેવાનું છે. એસ્ચેરોટોમીથી સરખું નથી થયું તો હજી ડીપ કરવાનું છે. A fasciotomy is performed in the operating room with the client under general anesthesia. Following procedure, assess the pulse, color, movement, sensation of the affected extremity and control any bleeding with the patient. Apply topical antimicrobial agent that is to the area as prescribed. Now tomorrow we will see regarding wound care, autograft, graft shift અને previous આપણા ટેબલ ને એ બધું બાકી હશે ને એ બધું જોઈ લઈશું, બરાબર? અને એના પછી કોમ્પ્લેક્સ હેમેટોલોજીકલ પ્રોબ્લેમ્સ ચાલુ કરીશું. Yeah. ગુડ નાઇટ મેમ. બાય. Bye. Good Good night. night. Thank you. Hmm.